વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિક સ્ટારરના ફિલ્મ બેડ ન્યૂઝ ગત 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ દરમિયાન અભિનેતા વિકી કૌશલે ફિલ્મના શો દરમિયાન મુંબઈ શહેરના એક થિયેટરમાં પહોંચીને લોકોને ચોંકાવી દીધા હતા. વિડીયોમાં દર્શકોએ વિકી સાથે ફિલ્મનું ગીત હુસ્ન તેરા તોબા તોબા પણ ગાયું હતું. તો સોશિયલ મીડિયા પર આ સમયગાળાનો એક વિડીયો શેર કરતી વખતે વિકીએ ફિલ્મને સમર્થન આપવાના બદલે લોકોનો આભાર પણ માન્યો હતો. મહત્વનું છે કે બેડ ન્યૂઝ ફિલ્મે 3 દિવસમાં 28.14 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. તો ફિલ્મે પહેલા દિવસે 8.62 કરોડ રૂપિયા અને બીજા દિવસે 10.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તો તે પહેલા દિવસે 8.62 કરોડનું કલેક્શન કરીને વિકીની કારકિર્દીની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. અગાઉ વર્ષ 2019માં રિલીઝ થયેલી ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક એ પહેલા દિવસે 8.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.